સો આજે આપણી સાથે છે આરીફ લખાણી, ઓનર મહિન્દ્રા ટ્રેક્ટર્સ. વેલકમ આરીફભાઈ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. તો મારો પહેલો સવાલ એ છે મારા ખેડૂત મિત્રો તરફથી કે કયું ટ્રેક્ટર મારે ખરીદવું જોઈએ? જો પ્રણવભાઈ, કેવું છે, ટ્રેક્ટર એ ખરીદો જે તમારી જમીનમાં સુટેબલ હોય. લાઈક જો ખેડૂત મિત્રના હરેકની એક અલગ અલગ સોઇલ હોય છે. કોઈની હાર્ડ સોઇલ હોય છે, કોઈની કાળી ચીકણી હોય છે, કોઈની સોફ્ટ હોય છે. લોકેશન પ્રમાણે થોડું યસ, બધાની પોતપોતાની એક અલગ રિક્વાયરમેન્ટ હોય છે. તો તમે હંમેશા ટ્રેક્ટર પરચેસ એ કરો કે જે તમારી સોઇલને સુટેબલ હોય. એ નહીં કે જે તમારા પ્રાઇસમાં સુટેબલ હોય કે તમારા બજેટમાં કમ્ફર્ટેબલ હોય. ઓલવેઝ આ ધ્યાન રાખો, કારણ કે એક વસ્તુ સમજવી પડશે. 1 વીંગા હોય કે 100 વીંગા હોય, ટ્રેક્ટરની જે આપણી પ્રોડક્ટ એનામાં જે કામ કરવાની છે એ જ લો તમે. એવું નથી કે મિની ટ્રેક્ટરની પ્રોડક્ટ લઈ લીધી એટલે મારું નાનલું કામ છે નાનલું કરી નાખીશ, એવું નથી થતું. એને જે સ્ટ્રેન્થ જોઈએ છે, એને જે હોર્સ પાવર જોઈએ છે, એને જે બેકઅપ ટોર્ક જોઈએ છે, એ 1 વીંગામાં બી એટલું જ જોઈએ છે જેટલું 100 વીંગામાં જોઈએ છે. તો આ ઓલવેઝ ધ્યાન રાખવું જોઈએ કસ્ટમરે કે એની સોઇલના હિસાબે એને ટ્રેક્ટર લેવું જોઈએ ઓલવેઝ.